નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો લેક્ચર તો નહીં કહેવાય, આજે આપણે થોડીક કટઓફ જે થંબનેલમાં તમે જોયું એની ચર્ચા કરીશું કે ભાઈ આ જે 40 ગણા છે એમાં કેટલા ગુણ હોય ત્યાં સુધીના ઉમેદવારોનો સમાવેશ થઈ શકે। આ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વાત ચોક્કસપણે તમને જણાવી દઉં કે આપણું આ જે આપણે અંદાજિત કટઓફ છે એમાં +3 -3 તમે કરીને જોઈ શકો છો। વધી શકે એવા 3 માર્ક્સ કદાચ એવું હોય કે મેં 100 કીધા હોય તો 103 કટઓફ અટકે, એવું હોય કે 97 અટકે, પણ મોસ્ટ ઓફ 90% ચાન્સીસ છે કે મેં 90 કીધા હોય તો બની શકે કે 91 કાં તો 89 એ બાજુ જ અટકશે। 40%નું જ્યારે પણ જે આપણે કહેવાય કે લિસ્ટ બહાર પાડશે ત્યારે લગભગ આપણે આ અંદાજ કાઢ્યો છે એટલો જ કહેવાય કે કટઓફ નીકળશે। બીજી વાત એ કહી દઉં કે આ વિડીયો બનાવવાનો હેતુ એવું છે કે ઘણા બધા મિત્રોએ આગળનો આપણે જે લેક્ચર મૂક્યું કે ભાઈ 40%માં કોણ આવી શકે ને કેવી રીતે જે ગમે તે વિડીયો હતો ને કેટલા મારા ગુણ આવ્યા તે બધું, તો એમાં કમેન્ટ કર્યું હતું કે મારા સર આટલા છે તો મારું આવશે કે નહીં। તો દરેક જણને હું કમેન્ટનો જવાબ આપી શકું તેમ નથી, એટલા માટે એવું વિચાર્યું કે એક આખો વિડીયો જ આપણે બનાવી દઈએ। ફરીથી એક કહું છું કે આ એક માત્ર અનુમાન છે, મારા દ્વારા કરેલ એક કેલ્ક્યુલેશન છે। આનાથી ઉપર નીચે થઈ શકે છે, પછી છેલ્લે મેરિટ આવે તો તમારે વાંધા અરજી મારા એટલે કે ટૂંકમાં મને એવું આપે નહીં કહેવાનું કે તમે આ કીધું હતું ને આવું થઈ ગયું ને આમ થઈ ગયું। ટૂંકમાં આ એક તમને કહેવાય કે એક રસ્તો મળી રહે કે ભાઈ ક્યાં સુધીનું વિચારી શકાય ને તમારો આગળનું જે કહેવાય કે કોન્સ્ટેબલની તૈયારી વ્યવસ્થિત થાય એ દૃષ્ટિકોણમાં આપણે આ જે છે એ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ છે અહેમદાબાદ। અહીંયા મેં 8 ગણા અને 25 ગણા બંનેઓના માર્ક્સ લખેલ છે, જેથી તમારે જોઈ લેવું તમારા જિલ્લામાં આ જ પ્રમાણે માર્ક્સ છે ને 8 ગણા અને 25 ગણાના, જે પ્રમાણે મેં 40 ગણા બનાવેલ છે। એવું હોઈ શકે કે અમુક વાર બનાવતી વખતે થોડું ઘણું આમ તેમ જોવામાં મિસ્ટેક થવાના કારણે આગળ પાછળ આંકડા થઈ જાય, તો તે તમારે નોંધ કરી લેવી, એકવાર ચેક કરી લેવાય કે ખરેખર સાચા આંકડા છે કે નહીં। તો સૌપ્રથમ જે આપણે અહેમદાબાદ માં છે 8 ગણા ઉમેદવારનો કટઓફ કેટલો છે, આપણે જનરલ કેટેગરીમાં છે 158.75, 25 ગણાનો એમાં છે 149.72, 40 ગણામાં જે મિત્રોના 141.72 અથવા 140 સુધી જેમના ગુણ હોય એના ઉપર સુધી જનરલ કેટેગરીમાં તેમનો સમાવેશ થઈ શકે છે 40 ગણાની લિસ્ટમાં। SCBCના જે કોમન ઉમેદવાર એટલે પુરુષ મહિલા બંને આવી જાય એમાં કોમનમાં 8 ગણાનો કટઓફ 153.64 છે, 25 ગણાનો 139.46 ને 40 ગણામાં જે મિત્રોના 126.94 થતા હોય અથવા 125 સુધી થતા હોય તેમનો સમાવેશ થઈ શકે છે। અમરેલી જિલ્લાની વાત કરીએ તો જનરલ કોમનમાં છે 168.70 કટઓફ, ત્યારબાદ 25 ગણામાં 157.90 સુધી આ કટઓફ અટક્યું હતું। તો આગળ 147.93 અથવા 146 સુધી જે મિત્રોના માર્ક્સ હોય તે ફિઝિકલની તૈયારી શરૂ રાખી શકે છે। ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ અમરેલીમાં જનરલમાં તો 153.66 હતું, ત્યારબાદ 25 ગણામાં 141.40 થયું ને આગળ જોઈએ તો 129 સુધી જે બહેનોના માર્ક્સ હોય તે તૈયારી શરૂ રાખી શકે છે। EWSમાં આપણે જોઈએ તો કોમન ઉમેદવારો લીધેલ છે આમાં, ત્યારબાદ ફિમેલની વાત કરેલ છે તો 162 છે 8 ગણામાં, ત્યારબાદ 25 ગણામાં 148.35 હતું, 40 ગણામાં 136.15 અથવા 135 સુધીના મિત્રો તમારી તૈયારી શરૂ રાખી શકે છે। બીજાએ મિત્રો શરૂ રાખી શકે એવું છે નહીં કે આના કરતાં ઓછા માર્ક્સ હોય, પણ આ તો એક 40 ગણાનો આપણે તૈયાર કરેલ છે। અમરેલીમાં જોઈએ ફિમેલ કેન્ડિડેટના છે કટઓફ 149.60, ત્યારબાદ 25 ગણામાં 135.50 થયું, તો 123 અથવા 122 અથવા તમે કહી શકો 121 સુધીની જે પણ બહેનો છે તે તૈયારી શરૂ રાખી શકે છે। SC કોમનમાં અમરેલીમાં જોઈએ તો 149.73 હતું, ત્યારબાદ 135.85 થયું ને 123 એટલે 122 સમથિંગ જેમના માર્ક્સ થતા હોય તે
ફિઝિકલની તૈયારી શરૂ રાખી શકે છે. ત્યારબાદ એમાં ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ આપણે તો 139.14 હતા. ત્યારબાદ 125 થયા. તો 112 અથવા 111 સુધી જેમના માર્ક્સ થતા હોય તે અહીંની તૈયારી શરૂ રાખી શકે છે. SCBC કોમનની વાત કરીએ તો 163.76 હતું. 25 ગણામાં 151.77 હતું. તો જેમના માર્ક્સ 140 સમથિંગ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ SCBCમાં તો 148.48 હતું. ત્યારબાદ 133.99 થયું 25 ગણામાં. તો 121 અથવા 120 જેમના માર્ક્સ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. એક સર્વિસ મીન્સ ખાલી આમાં જ લીધેલ છે, બધામાં સેમ જ છે, એટલે આપણે આગળના જે કોલમ છે અથવા રો એ જે છે એમાં સમાવેશ કરેલ નથી. આણંદમાં SCBC કોમન ઉમેદવારોનું 156.25 હતું. ત્યારબાદ 25 ગણામાં 133.19 થયું. તો 110 અથવા 109 સુધીના જે પણ ઉમેદવારો છે તે તૈયારી શરૂ રાખી શકે છે 40 ગણા માટે. અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો જનરલ કોમનમાં એમાં 155.37 હતું. 25 ગણામાં 139.98 થયું. તો 126 અથવા 125 જેમના માર્ક્સ થતા હોય તે 40 ગણા માટે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ જનરલમાં તો 131.40 હતું. ત્યારબાદ 118.05 થી 25 ગણામાં. તો 105 અથવા 106 જેમના થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે 40 ગણા માટે. EWS કોમન ઉમેદવાર 148.96 માર્ક્સ હતા. 25 ગણામાં 129.23 થયા. તો 111 અથવા 110 સુધી જેમના માર્ક્સ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. SC કોમન ઉમેદવારોની વાત કરીએ તો 142.92 હતું અરવલ્લીમાં. ત્યારબાદ 25 ગણામાં 121.93 થયા. અને ફાઇનલમાં 40 ગણામાં આપણે જોઈએ તો 102 અથવા 103 સુધી જેમના માર્ક્સ થાય છે તે શરૂ રાખી શકે છે તૈયારી. ભરૂચમાં સૌથી ઓછું કટઓફ છે લગભગ દરેક કેટેગરીનું. જનરલ કોમનની વાત કરીએ તો 159.90 હતું. ત્યારબાદ 142.78 થયું આપણે 25 ગણામાં. તો એ જ પ્રમાણે 127 અથવા 126 જેમના માર્ક્સ થતા હોય તે 40 ગણા માટેની તૈયારી શરૂ રાખી શકે છે. EWS કોમનમાં જોઈએ 86.52 હતું. ત્યારબાદ 25 ગણામાં 81.58 થયું. ને હવે 80 માર્ક્સ સુધી જેમના થતા હોય એટલે ટૂંકમાં ક્વોલિફાઈંગ માર્ક્સ જેમના થતા હોય તે 40 ગણા માટે તૈયાર રહી શકે છે. SC કોમનની વાત કરીએ તો 115.71 હતું. 91.54 થયું 25 ગણાનું. તો 80 માર્ક્સ સુધી જેમના થાય છે તે 40 ગણાની તૈયારી અહીંયા પણ રાખી શકે છે. SCBC કોમન 121.03 હતું. ત્યારબાદ 25 ગણામાં 102.72 થયું. તો 86.56 અથવા 85 સમથિંગ જેમના થતા હોય તે આપણે કહેવાય કે 40 ગણા માટે તૈયારી શરૂ રાખી શકે છે. ST કોમન 130.61 હતું. ત્યારબાદ 112.80 ગયું 25 ગણામાં. તો 97.08 સુધી અથવા 95 માર્ક્સ સુધી જેમના થતા હોય તે શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 116.97 હતું. 104.94 થયું 25 ગણામાં. અને 94.32 અથવા 93 જેટલા માર્ક્સ જેમના થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. ભાવનગરની વાત કરીએ જનરલ કોમન ઉમેદવારોમાં 162.65 હતું 8 ગણામાં. 25 ગણામાં 150.13 હતું. તો 40 ગણા માટે 138 અથવા 139 જેમના માર્ક્સ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. ભાવનગર ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 150.11 હતું. 25 ગણામાં 135.52 થયું. તો જેમના 120-21 જેવા માર્ક્સ થતા હોય તે 40 ગણા માટેની તૈયારી શરૂ રાખી શકે છે. EWS કોમન ભાવનગરમાં જોઈએ તો 159.59 હતું. ત્યારબાદ 25 ગણામાં 144.14 થયું. તો 40 ગણા માટે જેમના 129 અથવા 130 જેવા માર્ક્સ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે.
ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ ભાવનગરમાં તો 147.01 હતું EWSમાં, 128.91 થયું. તો 111 જેમના માર્ક્સ થતા હોય ફિમેલમાં બહેનોના, તે અહીં તૈયારી શરૂ રાખી શકે છે 40 ગણા માટે. એસસી કોમનની વાત કરીએ તો 141.94 હતું 8 ગણામાં, 122.15 થયું 25 ગણામાં. તો 104.3 જેવા જેમના માર્ક્સ થતા હોય કોમનમાં, કોમન જ હોય બધા એટલે એસસી કેટેગરીમાં, તો તે ફિઝિકલની 40 ગણા માટેની તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટ એસસીમાં વાત કરીએ તો 139.13 હતું, ત્યારબાદ 119 થઈ ગયું. તો 101 અથવા 100 જેટલા જેમના માર્ક્સ થતા હોય તે શરૂ રાખી શકે છે. એસસીબીસી કોમન ઉમેદવારોની વાત કરીએ તો 158.52 હતું, ત્યારબાદ 143.21 થયું. તો જેમના 128-29 થતા હોય માર્ક્સ તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલની વાત કરીએ તો એસસીબીસીમાં 145.83 હતું, 129.39 25 ગણામાં થયું. તો 114 અથવા 13 જેટલા જેમના માર્ક્સ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. બનાસકાંઠા પાલનપુરની વાત કરીએ તો જનરલ કોમન ઉમેદવારોમાં 161.06 જેટલું હતું, ત્યારબાદ 147.66 થયું. તો 134-35 જેમના માર્ક્સ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 146.25 હતું જનરલમાં, 130.97 થયું. તો જેમના માર્ક્સ 117-16 જેવા થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે 40 ગણા માટે. EWS કોમનની વાત કરીએ તો 157.055 હતું, 139.76 થયું, ત્યારબાદ 25 ગણામાં. ને 124 અથવા 123 જેમના માર્ક્સ થતા હોય EWS કોમનમાં તે 40 ગણાની તૈયારી શરૂ રાખી શકે છે. એસસી કોમન ઉમેદવારોની વાત કરીએ તો 145.03 હતું, ત્યારબાદ 126.24 થયું. તો એ પ્રમાણે જોઈએ તો 108 અથવા 9 જેવા જેમના માર્ક્સ થતા હોય બનાસકાંઠામાં એસસી કેટેગરીમાં તે આ પ્રમાણે કરી શકે છે. એસટી કેટેગરીમાં કોમન ઉમેદવારની વાત કરીએ તો 170.52 હતા, ત્યારબાદ આગળ જોઈએ તેમાં 25 ગણામાં 101.22 થયા. તો 86 અથવા 85 માર્ક્સ જેમના થતા હોય તે આની તૈયારી કરી શકે છે. આગળ જોઈએ છોટાઉદેપુર જનરલ કોમન ઉમેદવારના માર્ક્સ જોઈએ તો 167.41, ત્યારબાદ 25 ગણામાં 157.93 અને જેમના 148-49 જેવા થાય તે ફિઝિકલમાં કોમન ઉમેદવારો તૈયારી કરી શકે છે. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 148.55 હતા, ત્યારબાદ 25 ગણામાં 132.51. તો જેમના માર્ક્સ 117-18 જેવા થાય છે તે બેનો તૈયારી કરી શકે છે ફિઝિકલ માટે 40 ગણામાં. EWS કોમન ઉમેદવારોની જોઈએ તો 160.0 એટલે 160 જેવા માર્ક્સ હતા, 25 ગણામાં જોઈએ તો 148 થયા. તો 136-37 જેમના માર્ક્સ થતા હોય EWS કોમનમાં છોટાઉદેપુરમાં તે તૈયારી શરૂ રાખી શકે છે 40 ગણામાં. ફિમેલ કેન્ડિડેટની ચર્ચા કરીએ તો 136.86, ત્યારબાદ 25 ગણામાં 122.77 થયા. તો 40 ગણામાં આપણે 109-10 જેમના માર્ક્સ થતા હોય તે તૈયારી સારું રાખી શકે છે 40 ગણામાં. એસસી કોમન 146.16 છોટાઉદેપુર, ત્યારબાદ 128 થયા. તો 111.97 અથવા 110 જેવા જેમના માર્ક્સ થતા હોય તે શરૂ રાખી શકે છે તૈયારી. એસસી ફિમેલ કેન્ડિડેટમાં જોઈએ તો 129.75, ત્યારબાદ 25 ગણામાં 109.72 થયા. તો જેમના માર્ક્સ 91-92 જેવા થાય છે તે ફિઝિકલની તૈયારી શરૂ રાખી શકે છે. એસસીબીસી કોમન 163.71 હતા, ત્યારબાદ 151.38 થયા. તો જેમના માર્ક્સ 140 અથવા 139 જેવા થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે આગળ માટે. ફિમેલ કેન્ડિડેટ એસસીબીસીમાં ચર્ચા કરીએ તો 140.99 એટલે 141 જેવા થયા. ત્યારબાદ 122.98 સુધીનાનો સમાવેશ થઈ ગયો 25 ગણામાં.
તો જેમના માર્ક્સ 106-7 જેવા થાય છે અથવા 105 જેવા, તે ફિઝિકલની 40 ગણા માટેની પ્રિપરેશન શરૂ રાખી શકે છે. એસટી કોમન 140.69, ત્યારબાદ 122.61 થયા. તો જેમના 106-5 જેવા થાય છે તે શરૂ રાખી શકે છે. ફિમેલમાં ચર્ચા કરીએ તો 121.98, ત્યારબાદ 107.83 થયા. તો જેમના 94-95 જેવા ગુણ થાય છે તે 40 ગણા માટે શરૂ રાખી શકે છે. આગળ દાહોદ જિલ્લાની વાત કરીએ, 8 ગણા, 25 ગણા અને 40 ગણામાં. તો જનરલ કોમનમાં જોઈએ તો 173.05 હતા, ત્યારબાદ 165.03 થયા. તો એ મુજબ 56-57 એટલે 156-57 જેમના માર્ક્સ થાય તે 40 ગણા માટે થઈ શકે છે. ફિમેલમાં 160.39 હતા, ત્યારબાદ 152.83 થયા. તો એ જ મુજબ 146.15 અથવા 145 જેમના માર્ક્સ થાય તે શરૂ રાખી શકે છે. EWS કોમનમાં 148.44 માર્ક્સ હતા, ત્યારબાદ 125.60 થયા. તો એ મુજબ 105.44 જેમના ગુણ થાય અથવા 104-3 જેવા ગુણ થતા હોય તે ફિઝિકલની આગળ કહેવાય 40 ગણા માટે તૈયારી કરી શકે છે. EWS ફિમેલ કેન્ડિડેટમાં જોઈએ તો 129.44 હતા, ત્યારબાદ 88.56 થયા. તો એ મુજબ જોઈએ તો 80 ગુણ સુધી જેમના છે તેમનો સમાવેશ થઈ શકે છે. એસસી કોમનમાં જોઈએ તો 144.10, ત્યાંથી 127.55 થયા. તો એ મુજબ 110-11 જેમના ગુણ થતા હોય તે ફિઝિકલની 40 ગણા માટે તૈયારી કરી શકે છે. એસસીબીસી કોમન 162.92, 152.85 ત્યારબાદ થયા. તો એ મુજબ 143.96 અથવા 142-41 જેવા એટલે 140+ હોય તે ફિઝિકલની પ્રિપરેશન શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટમાં જોઈએ તો 144.40 હતા એસસીબીસીમાં, ત્યારબાદ 131.93 થયા. તો એ મુજબ 120.92 જેમના થતા હોય તે આગળ તૈયારી શરૂ રાખી શકે છે. એસટી કોમન ઉમેદવારની ચર્ચા કરીએ તો 142.30 હતા, ત્યારબાદ 128.62 થયા. તો એ મુજબ જોઈએ તો 116.54 જેટલા જેમના ગુણ થતા હોય તે આગળ ફિઝિકલ માટે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટમાં વાત કરીએ તો 130.16 હતા, ત્યારબાદ 118.05 થયા. તો એ મુજબ 105-6 જેમના ગુણ થતા હોય તે આગળ તૈયારી શરૂ રાખી શકે છે. ડાંગ જોઈએ તો જનરલ કોમન ઉમેદવારની 170.31 હતા, ત્યારબાદ 160.93 થયા. તો એ મુજબ 152.65 અથવા 150+ જેમના ગુણ થતા હોય તે શરૂ રાખી શકે છે 40 ગણા માટે. ફિમેલ કેન્ડિડેટ 154.26, ત્યારબાદ 144.68 જેવા થયા. તો એ મુજબ 135-36 જેમના ગુણ થતા હોય તે શરૂ રાખી શકે છે તૈયારી. જનરલ EWS 140.97, ત્યાંથી 109.19 થયા 25 ગણામાં. તો એ મુજબ 81.14 જેટલા જેમના માર્ક્સ થતા હોય એ તૈયારી શરૂ રાખી શકે છે. એસસી કોમન ઉમેદવારમાં જોઈએ તો 128.61 હતા, ત્યારબાદ 106.89 થયા. તો એ મુજબ 87-88 જેવા જેમના માર્ક્સ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસીબીસી કોમન 159.33, ત્યારબાદ 145.06 થયા. તો એ મુજબ 131-32 જેમના ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસીબીસી ફિમેલ કેન્ડિડેટમાં જોઈએ તો 131.26 હતા, ત્યારબાદ ત્યાંથી 114.07 થયા. તો એ જ મુજબ 98 અથવા 97 જેવા માર્ક્સ જેમના થતા હોય ફિમેલ કેન્ડિડેટમાં તે તૈયારી શરૂ રાખી શકે છે 40 ગણામાં. એસટી કોમન 144.69 હતા, ત્યારબાદ 130.94 થયા. તો એ મુજબ 118 અથવા 117 જેમના માર્ક્સ થતા હોય તે 40 ગણાની તૈયારી શરૂ રાખી શકે છે. એસટી ફિમેલમાં જોઈએ તો 135.36 હતા,
ત્યારબાદ 121.90 થયા, 121.090, તો એ મુજબ 107-8 જેમના ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. ગાંધીનગર એસસી કોમન 150 હતા, 150.90 જેવા. ત્યારબાદ 137 થયા, તો એ મુજબ 123-24 જેમના ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. ગીર સોમનાથ જનરલ કોમનમાં 146.25 હતા, 128.55 થયા, તો એ મુજબ 112.93 જેમના અથવા 111 જેવા ગુણ થાય તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલમાં 134.19 હતા, ત્યારબાદ 118.11 થયા, તો એ મુજબ 102 અથવા 3 માસ જેમના થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. EWS કોમન 135.01, એ મુજબ 107.36 થયા, ત્યારબાદ 25 ગણામાં. તો આ પ્રમાણે 82-83 જેમના ગુણ થતા હોય EWS કોમનમાં તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસી કોમનમાં જોઈએ તો 131.04 હતા, ત્યારબાદ 107.67 થયા, તો એ મુજબ 87.049 જેટલા જેમના માસ થાય છે અથવા એનાથી ઉપર નીચે થોડા ઘણા તે આગળ તૈયારી શરૂ રાખી શકે છે 40 ગણા માટે. જામનગર જનરલ કોમનમાં જોઈએ તો 160.99 હતા, ત્યારબાદ 148.22 થયા, તો એ મુજબ 136.95 અથવા 135 જેવા જેમના ગુણ થાય છે તે તૈયારી 40 ગણા માટે શરૂ રાખી શકે છે. ફિમેલમાં 146.71 હતા જનરલ, 135.42 થયા, તે મુજબ 125-24 જેવા જેમના ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસી કોમનમાં જોઈએ તો 154.61, ત્યાંથી 134.61 છે, ત્યારબાદ ત્યાંથી 119.76 થયા, તો તે મુજબ 106.65 જેમના થાય છે તે આગળ પ્રિપરેશન શરૂ રાખી શકે છે. એસસીબીસી કોમન 154.61 હતા, ત્યારબાદ 140.26 થયા, તો એ મુજબ 126-27 જેમના ગુણ થાય છે તે આગળ તૈયારી શરૂ રાખી શકે છે 40 ગણામાં. જુનાગઢ જનરલ કોમન 164.08, ત્યારબાદ 153.55 થયા, એ મુજબ જોઈએ તો 144-43 જેટલા જેમના ગુણ થાય છે તે શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટ 153.32 જનરલમાં, ત્યારબાદ 142.24 થયા, તો એ મુજબ 132.46 જેમના અથવા 130+ જેમના થતા હોય તે 40 ગણા માટે આગળ આવી શકે છે. EWS કોમન 157.99, ત્યારબાદ 141.11 થયા, તો એ મુજબ 126.10 જેમના થાય છે અથવા 125 જેમના થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. જુનાગઢ ફિમેલમાં જોઈએ તો 147.48, ત્યારબાદ 133.94 થયા, એ મુજબ 120-21 જેમના ગુણ થતા હોય તે આગળની તૈયારી શરૂ કરી શકે છે ફિમેલ કેન્ડિડેટમાં. એસસી કોમનમાં જોઈએ તો 154.78 હતા, ત્યારબાદ ત્યાંથી 139.60 થયા, તો એ મુજબ 126 અથવા 25 જેવા જેમના ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસી ફિમેલ કેન્ડિડેટમાં 145.18 હતા, ત્યારબાદ 131.47 થયા, તો એ મુજબ 119.37 જેમના ગુણ થતા હોય અથવા 118-17 જેવા તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસીબીસી કોમન 160.13 હતા, ત્યારબાદ 146.74 થયા, તો એ મુજબ 133-34 જેમના ગુણ થાય છે તે આગળ તૈયારી કરી શકે છે 40 ગણામાં. ફિમેલ કેન્ડિડેટ 148.85, ત્યારબાદ 135.09 થયા, તો એ મુજબ 118-19 જેવા જેમના થાય છે તે શરૂ રાખી શકે 40 ગણામાં. એસટી કોમન 148.64 હતા, ત્યારબાદ 131.75 થયા, તો એ મુજબ 116.84 જેમના થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે 40 ગણામાં. તો આ 14 જિલ્લાનું હતું. ત્યારબાદ આગળના બીજા જે જિલ્લા બાકી રહે છે એમનો એ ટૂંક જ સમયમાં બનાવીને અપલોડ કરી દઈશ. સમયનો અભાવને થોડુંક ગણતરીવાળું હોવાના કારણે પણ એ ટૂંક જ સમયમાં મૂકી દઈશ. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.